જય સ્વામિનારાયણ। આજના 13મી ઓગસ્ટના એક ઐતિહાસિક દિને વિશ્વવંદનીય સંતવરીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તેઓની ગામગમન તારીખ છે। જેઓએ સનાતન ધર્મ માટે, હિન્દુ સંસ્કૃતિ માટે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કર્યું। અક્ષરધામ જેવા 1100 થી અધિક મંદિરો, એવા સુશિક્ષિત સંતો, અનેકવિધ સામાજિક સેવાઓ દ્વારા એ સૌ કોઈના પૂજનીય હતા, સૌ કોઈના સ્મરણીય હતા। પ્રમુખ સ્વામી મહારાજની એક આગવી વિશેષતા હતી, એમને સનાતન ધર્મના તમામ સંતો સાથે અનેરો નાતો હતો, ખૂબ પ્રેમ હતો, આદર હતો। હંમેશા એ તમામ ધર્મના સંતોને પ્રેમથી મળતા, સંવાદ સાધતા। બીએપીએસ સંસ્થાના પ્રત્યેક ઉત્સવોમાં પણ સંતો પધારતા। સ્વામીશ્રી પણ દરેક ધાર્મિક સ્થળે પધારીને ઠાકોરજીના, ભગવાનના, દેવી દેવતાઓના, સનાતન ધર્મના દર્શન કરતા અને કઈ રીતે આપણે બધા એક બનીને શ્રેષ્ઠ ગુજરાત, શ્રેષ્ઠ ભારત અને સનાતન ધર્મની ધજા પતાકા ફરકાવી શકીએ એવું ભગીરથ કાર્ય એમણે કર્યું। એની સ્મૃતિમાં આજે તેઓના અનુગામી પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સમગ્ર ચરોતરના અનેકવિધ ધાર્મિક સ્થાનોના, ગાદી સ્થાનોના સંતો, મહંતો, ભગવંતો, ધર્મગુરુઓ, આચાર્યો